કોઈ પણ કાર્ય થશે નહીં. માટે જેમ આજે ભેગા થયા છે એનાથી વધારે આપણી સ્ટ્રેન્થ થવી જોઈએ. એક પણ કર્મચારીએ ઓફિસમાં પછી જવાનું નથી કે પેલા સાહેબને ખોટું લાગશે કે આને આવું થશે. કોઈ અધિકારી આવીને ઊભા રહેતા નથી. ભોગ તમે જ બનો છો, તમારું ફેમિલી ભોગ બને છે, તમારી સામાજિક પ્રતિષ્ઠા ઘટે છે. બીજા કોઈને કઈ લેવા દેવા થતી નથી. એક સંપ રાખજો. જાણે કે કર્મચારી એવું દેખાવો કરે છે એમને ગટરના ઢાંકણા ખુલ્લા રાખવાનો એમને અધિકાર છે. મિત્રો, હું તમને જણાવી દઉં, આ ગુજરાતની અંદર માથાદીઠ આવક એક જણાનું 17,828 રૂપિયા છે. એટલે એક જણા એક મહિને 17,828 રૂપિયા એવરેજ કમાઈ છે અથવા ઇન્કમ છે એવું સરકારનો એક સર્વેની અંદર બહાર આવ્યું છે. આ તાજેતરનો આંકડો છે. અને આ ગુજરાતની અંદર એક મહિનો તમારે કાઢવા માટે 46,000 રૂપિયાની ખર્ચ થશે એવું પણ એક સર્વે છે. એટલે 17,000 રૂપિયા તમારો આવક છે, એની સામે તમને 46,000 રૂપિયાનો ખર્ચો છે એવું આ સર્વેની અંદર બતાવી રહ્યા છે. તો આવા સંજોગોમાં આપણે આ કર્મચારીઓને એટલે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4 એટલે 4 ચોથા વર્ગના કર્મચારી સુધીના લોકો સુરત મહાનગરપાલિકામાં અધિકારી તરીકે કામ કરે છે. તો ત્રીજા વર્ગ અને જે ચોથા વર્ગ, હમણાં જે મોટા પાયે જે વ્યક્તિએ જે અધિકારીએ હમણાં જે ભાષણો આપ્યા છે ને એ અધિકારી પણ ત્રીજા વર્ગના કર્મચારીમાં આવે છે. એમનો પગાર કેટલા છે તમે જોઈ લેજો. એમનું પગાર કેટલું છે તમે જોઈ લેજો. એનું જે બેસિક પે છે ને 29,000 લઈને 92,000 સુધીનું છે. એટલે એને ખાતામાં અંદાજે 92,000ની આજુબાજુ અથવા એનાથી પણ વધારે રકમ એને પગાર પેટે મળવા પાત્ર છે. તો 17,000ના માથાદીઠ આવક ધરાવતો ગુજરાતમાં 46,000 રૂપિયાનો ખર્ચ જે ગુજરાતમાં થતા હોય એવા અધિકારીઓને સરકાર દ્વારા 92,000 એટલે અંદાજે લાખ રૂપિયાની આજુબાજુનો પગાર આપે છે મહિને. અને આ લોકો એવું કહે છે ભાઈ અમારે આખા શહેરની અંદર ઢાંકણા જોવા માટે અમારી પાસે સમય નથી. તો એટલે મારે એ લોકોને તમામ કર્મચારીઓને આજ કહેવું છે, ગુજરાતની અંદર લાખોની સંખ્યામાં બેરોજગાર છે અને કોઈ મામૂલી સરકારી નોકરી માટે પણ હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં આવેદનો આવતા હોય છે, અરજીઓ આવતા હોય છે. તો એવા સંજોગોમાં જેને બી તકલીફ હોય, જેને બી પેટમાં દુખતું હોય, જો આ 92,000 કે લાખ રૂપિયાનો પગાર લઈને બી જેને બી કામ કરવામાં તકલીફ પડતી હોય એને રાજીનામું સ્વચ્છ આપી દેવું જોઈએ. અને જે બેરોજગાર છે એ લોકોને આ મોકો આપવો જોઈએ, જેથી તકલીફવાળા બધા દૂર થઈ જાય. પોતે જે કર્તવ્ય નથી નિભાવતા એટલા માટે BNS અથવા અન્ય કોઈ પણ કલમો એની ઉપર લાગે ત્યારે આવી રીતે સભા કરવાની જરૂર ના પડે. આ વાત જોડે સહમત હોય તો શેર કરજો. અને જેટલા બી અધિકારીઓ આ જે સભામાં હાજર હતા ને એ બધાને પહોંચી જાય એના માટેનો પ્રયત્ન કરજો.